પણ જે કરથી તે જાલ્યું, જે કરથી તે જાલ્યું અમારી આરાત આંગળ્યું, એને અળગી કરિશ્મા ઈશ્વરી જ રે અમારે પાપાઈ પગલ્યું। માતાજીના દુહાથી કાર્યક્રમની શરૂઆત, માતાજીની સ્તુતિથી કાર્યક્રમની શરૂઆત એટલા માટે કરી કે માં ઈ માં બીજા વગડાના વાહ। દીકરો બીમાર હોય અને વાટકામાં માં દવા ઘોળે, દીકરાને ખોળામાં લે, પેલા આંગળી ભરીને દવા પોતે ચાખે ઈ માં, પછી દીકરાને માથે હાથ ફેરવીને દવા પાય, બેટા કળવી નથી પી જા ઈ માં, અને બાપ દવા પાય ઈ તમે જોઈજો। હા, ઈ દવા પાય તો પેલા તો ડોકી જાળીને ઊભા મોરની બેચણી નાખે, પછી પાડાને છાશ પાય ને એમ પાય। હા, નિશાળે એક છોકરાને સાહેબે પૂછેલું કે આપણા દેશની ભાષાને માતૃભાષા કહેવામાં કેમ આવે છે? એ નિશાળીઓ કે સાહેબ અહીં બાપુજીનું હાલતું નથી। હા, એક છોકરો એની મમ્મીને કે મારા પપ્પા ચિંતા કરતા હતા, ભગવાન જાણે આખા પરિવારને અમેરિકા જવાની વિઝા ક્યારે મળશે। તો એના મમ્મી કે કાંઈ ચિંતા કરવા જેવું નથી, આજથી આખું કુટુંબ નક્કી કરી લ્યો અમેરિકામાં જ બેઠા છે। એ છોકરો કે એમ કેમ નક્કી કરી લેવું? એ કે હવના ઠામ ઉટકવા માંડો। અમેરિકામાં નોકર નથી જડતા, અહીંયા આઈથી ઠામ ઉટકો તેમ માનવું કે અમેરિકામાં બેઠા છે। પણ એક કવિએ બહુ સારી વાત કરી છે કે સત્સંગની વાત જેવી બીજી કોઈ વાત નહીં, સાધુની જાત જેવી બીજી કોઈ જાત નહીં, જોગીની જમાત જેવી બીજી કોઈ જમાત નહીં, અને આ પૂનમની રાત જેવી બીજી કોઈ રાત નહીં। હોળીના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં, ભક્તોના ઢંગ જેવો બીજો કોઈ ઢંગ નહીં, પટોળે ભાત જેવી બીજી કોઈ ભાત નહીં, વિશ્વાસઘાત જેવી બીજી કોઈ ઘાત નહીં। સુરવીરના સંગ જેવો બીજો કોઈ સંગ નહીં, કસુંબલ રંગ જેવો બીજો કોઈ રંગ નહીં, કવિ કિશન ભનંત આ દુનિયામાં પાપી ઓયલા નુગરા નંગ જેવો બીજો કોઈ નંગ નહીં। આ ઘણા કારણ વિનાને ધંધે લગાડી દીધું। હા, એક પતિ પત્ની બજારમાં ગયા ને ઓલી બાઈ કે મારે ચંપલ લેવા છે, તો ચંપલ વાળાની દુકાને ગયા તો વૈત એકની ઊંચી એડી વાળા ચંપલ પાસ કર્યા, આમ ઊભા હોય તો ઢાળમાં ઊભા હોય એવું લાગે। હા, એનો ઘરવાળો કે એડી વાળા નહીં, કે લાહા લઈ લે, ભલે બે જોડી લે પણ એડી વાળા નહીં। બે જણા બાયચા, બાઈ કે મારે એડી વાળા જ લેવા, બે જણા બાયચા બટાજટી બોલી। ઓલો દુકાન વાળો ઓલા ભાઈને કે ભાઈ કે મારે બેનને પહેરવા છે, એને ફાવે એવા લેવા દો ને તમે શું કામ મગજમારી કરો છો? ઓલો કે પહેરવા એને ખાવા તો મારે ને। એ કે તારે ઠીક બટકાવી દેવાય, એમ કરીને વેપારીનું કાઠલું જાળી લીધું। હવે ઓલો કે ભાઈ હું તો ધંધો લઈને બેઠા, કે માર ખવડાવવાની ધંધા કરવા એમ। એક જણો દુકાને ગયો ને વેપારીને કે ગોળ છે? ગોળ કે હા ગોળ છે, બતાવો જી, કે ભાવ શું છે? એ કે 16 રૂપિયા કિલો, બતાવો। એ કે ઓલે ગોળ દીધો, આમાં મામા મામા કરીને કે ચીકણો બહુ, ઓલો કે તે કરી નાખ્યું। હા, હતો તો કણિયું વાળો, પણ તે આમાં મામા કર્યું ને એમાં ગોળની દેવાઈ ગઈ। હા, ખરેખર આવા ગ્રાહક તો ન આવતા હોય સારું। હા, એક બાપાને કોઈએ પૂછેલું કેટલા દીકરા? એ કે 2 ઠાકરે દીધા છે। કે હારું હારું ક્યાં સુધી ભણ્યા? કે રોંઢા સુધી। હા, એ કે સવારે 10 વાગે ટીંગા ટોળી કરીને મૂકી આવ્યા હતા, રોંઢે વંડી ટપીને વી આવ્યા। આ ભાષાની ઘણી વાર કહાણી થાય। અમારે એકવાર મુંબઈમાં કાર્યક્રમ હતો, તો મેં રોંઢાની વાત કરીને તો એક જણો આવીને ઊભો થઈને મને કે રોંઢો એટલે શું? મેં કીધું તોલો। મને કે તો બરોબર લ્યો। હા, એક જગ્યાએ અમારો કાર્યક્રમ હતો, કાર્યક્રમ પૂરો થયો ને પછી એક ભાઈ આવ્યા, મને કે આ બધું શું હતું? મેં કીધું આ અમારી કઠણાઈ।
સુરતમાં મારો એક જગ્યાએ કાર્યક્રમ તો અમે વહેલા પહોંચી ગયેલા. મેં જઈને ત્યાં આરામ કર્યો અને હું જાગ્યો, ચા પાણી પીધા. પછી ઘરતણી કે હવે ધીરુભાઈ જમી લ્યો. મેં કીધું ભાઈ હું ખંખોરિયું ખાઈ લઉં. મને કે શું ખાવું છે? આખું ઘર ટોળું વળીને ઉભા રહ્યા. ખંખોરિયું કાઠિયાવાડની કાંઈક આઈટમ છે ને આ ખાવાના છે. હું મૂંઝાણું. મેં કીધું પાણી મૂકે બાથરૂમમાં તો નાવા જાવ ને એમ. તો મેં કીધું હવે ભાઈ મારે ખંખોરિયું ખાવું. તો મને કે હવે કાઢો તો ખરા, અમે જોવા ઊભા. મેં કીધું અમારા કાઠિયાવાડમાં ખંખોરિયું ખાવું એટલે નાવા ને ખંખોરિયું ખાવાનું. કે મને કે હોળી, અમને શું ખબર એમ. અમને તેમ કે કાઠિયાવાડની કાંઈક આઈટમ છે તો અમને થોડી થોડી દેહે એમ. આ ભાષા ન સમજાય ને તોય માથાકૂટ થાય. હા, એક ભાઈ ત્યાં મહેમાન આવ્યા હતા ને વાતું કરતા હતા. ખાટલા ટાળીને ફળિયામાં બેઠા હતા. એ કે આ અમારે આ દીકરી રહી ને એ કે 17 વર્ષની થઈ પણ હાવ એ કે હોપારી જેવડી રે, વધતી નથી. કે એનું નામ શું છે? કે નર્મદા. કે નામ બદલાવી નાખો. કેમ? એ કે મોંઘવારી રાખો, રાતોરાત વધી જાય. હા, ખરેખર ઘણી વાર નામમાં કહાણી થઈ જાય. હા, અમુક અમુક નામ રૂડા લાગે. જોજો, ગંગાબેન કયો, જમનાબેન કયો, નામ હારા લાગે, રૂડા લાગે. કુંવરબેન કયો. અમુક અમુક નામ એવા પડ્યા હોય અટાણે વાંચો ના હોય, ગઢપણમાં નડે. ઘણા દીકરીઓનું નામ પિનકી રાખે. મોટા થાય પછી એમ કેવું પિનકીમાં ક્યાંય ગયા. આમાં ક્યાંક દુખતી નસ દબાઈ જાય તો માફ કરજો. હા, રેડીમેડની દુકાનમાં જાય તો બધાએ આપણા ન હોય, આપણા માપના ભલે હોય. માફક આવે એને પહેરવા. ગામડાની અદ્ભુત મજા છે. હા, એક ભાઈ તો રાજદૂત લઈને નીકળ્યા, ઘાસલેટ નાખી. બજારો ગજવે જાય, ધુવાણાની ડમરીયું ચડે જાય. કોણ આકે એ દેખાય નહીં હો. હા, એનો ધુવાણો એના ઉપર વીંટાઈ ગયો હોય. 3 સવારે નીકળ્યા ને સિટી પોલીસે સિટી મારીને રોક્યા, ઊભા રાખ્યા. કે બોલો સાહેબ. એ કે કેમ 3 જણા નીકળ્યા? એ કે અમારું વાહન છે ન નીકળી. આ કઈ તમારું નથી લઈ ગયા. અને એ કે આ તમે 3 જણા બેહો ને અમે ક્યાં ના પાડીશ. અને આ એમને એમ નથી આવ્યું કે 10 વીઘા વેચી ત્યાં લેવાનું. તમને સરકારે અહીંયા એ કે બંદોબસ્તમાં રાખ્યા છે કે કોકનું જોઈને પેટ બળતરા કરવા? એને એમ કે અમારું વાહન છે એ જોઈ નથી શકતા એમ. હા, એક રામ ભગતે બહુ સારી વાત કરી છે કે જેવો જેનો ઠાઠ ભાઈ. આ જેવો જેનો ઠાઠ જેવી જિંદગી. માણસની ઘણાની જિંદગી એવી હોય છે કે જિંદગીમાં જીવે ત્યાં સુધી દુઃખ શું હોય એને ખબર ન હોય. ઘણાની જિંદગી એવી કઠણાઈ વાળી હોય. આ કોક દી કોક બસમાં બેહાડે ને તો બસ એ બંધ પડે. હા, એ કઠણાઈની જિંદગી કહેવાય એમ. જેવી જેની સાહેબી એવો એનો ઠાઠભાઈ. મોટા લોકો વાહનમાં મુસાફરી કરી જાય છે. કોઈને ઘેરે મોટરું, કોઈને ઘોડા ગાડીયું. ખેડૂતની ઘેરે જુઓ ગાડા હંકાય છે. ફેશની દુનિયામાં સાયકલું વધી, હજી ઘણાય પેડલ આવે ને પેડલ જાય છે. રામ ભગત જીવો કે ઠાઠ બધોય જીવતાનો, પણ મર્યા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે. કરોડપતિ હોય તો ભલે, રોડપતિ હોય તો ભલે, છેલ્લે વાહન જે આવે ને એને નનામી કહેવાય. ઠાઠડી તો બીજું નામ છે. પેલું નામ નનામી. શું કામ? આપણે જૈનમાં ત્યારે નામ વિના ના આવ્યા. આ કોઈના વાહન નામ લખેલા નહોતા એવા. નામ તો આપણે અહીં પાડ્યા, ઉઘરાણી ડખા ન થાય એટલે. નામ વિના ના આવ્યા હતા, એને લઈ જવા માટે છેલ્લે નામ વિનાનું વાહન આવે એને નનામી કહેવાય. હા, એક બાપા તો બર્નોલ ટ્યુબ લઈને ઘેરે ગયા. તો કોઈએ પૂછ્યું કે આ ટ્યુબ શું કરવી છે? એ કે હું ગુજરી જાઉં ને છોકરાઓ પછી આખા શરીરે લગાડજો એટલે હળગાવો તો દાજુ નહીં ને. ઠૂઠામાં દઈ દેવાનું, અહીંયા દાજવાની ક્યાં વાત છે? હા, એક શેઠ તો મરણ પથારીએ પડેલા, આંખું ઉકળે નહીં. અને માણસો ભેગા થઈ ગયેલા આજુબાજુ વાળા. તો પડ્યા શું કે ખબર? મોટો ક્યાંય ગયો? કે એ પાંચ છે ઊભો. એનાથી નાનો કે એ તમારા પગ દાબે જે ગોઠણ સુધી અપડાઉન કરે, પગ દાબતા દાબતા. ઈથી નાનો કે બધાયથી નાનો ક્યાં? કે ઈ ઓછી કે ઊભો. બધા અહીં મીરા છો, દુકાન રેઠી. ગુજરી ગયા લ્યો. એને કે દુકાને કોઈ નથી એમ.
હા, ખરેખર માણસનું જીવન છે ને એ જાળવા જેવું હોય એને જગત યાદ કરે. હા, માણસનું જીવન છે એ ખરેખર અગરબત્તી જેવું હોય એને જગત યાદ કરે. હા, મારો એક મિત્ર છે વાંટો. હા, મેં એક દી એને કીધું, મેં કીધું હવે તો આ ઓલો યુગ આવ્યો, ઘણા લઈને નથી વૈયા જતા, એમ ભાગી જાય ને. મને કે કોક ભાગવા તૈયાર હોવું જોઈએ ને. હું તો એ કે હાલીને વયો જાઉં 20 ગાઉં, પણ કોઈ આવતું નથી. હા, હું એના ઘેરે એક દી ગયો, મારી ઓલી શું કઠણાઈ છે એને ઘેરે ગયો, મને તો ગળગળતી ડોંટ મૂકીને બથ પડી ગયો, જેમ રામ હનુમાનને મળે એમ મળ્યો. મને બેહાડ્યો. મને કે મારે નાવા જવું છે. એ કે લ્યો તે મેં આજ હુખડી બનાવી છે ને ખાવ. એ હુખડીના 2 ઢેફલા મૂકી ગયો રકાબીમાં. એ નાવા વયો ગયો બાથરૂમમાં. તો મેં હુખડીનું બટકું મોટામાં લઈને આમ હલાવ્યું ને દાંત હેલો પણ બટકું ન હેલો. મેં કીધું આ તો કસણાઈ બેસી ગઈ. ત્યાં શેરીએથી આમ કૂતરું નીકળ્યું દરવાજા પાસે. તે મને એમ થયું કે મારાથી ન ખવાણી કાંઈ નહીં, કૂતરા ભલે જલસો કરે એમ. તે 2 ઢેફલા લઈને મેં કર્યો ઘા. ત્યાં એ નાઈ નીકળ્યો. મને કે હુખડી ખાતી? મેં કીધું હા બહુ સારી બની હો. મેં કીધું તો મને કે હું દર શુક્રવારે બનાવું, આવજો ઓલા શુક્રવારે. મેં કીધું હવે એ તો મારે વિચાર કરવો પડશે. તે થોડીક વાર હું બેઠો અને બહાર નીકળ્યો ને તો મેં જોયું તો હુખડીના 2 ઢેફલા પડ્યા હતા. કૂતરાઓના 2 દાંત એમાં હતા. હું ગાડી લઈને નીકળ્યો તો 2 કૂતરા ધોળ્યા જતા હતા, મોઢામાંથી લોહી હેલ્યા જતા હતા, ગામ મૂકીને ભાગ્યા એમ. હવે એ હુખડી કેવી બનાવી છે. હા, એકવાર અમારે એક જગ્યાએ કાર્યક્રમ હતો તો એ લોકોએ આગ્રહ બહુ કર્યો કે ન્યા આવીને જમજો. મેં કીધું ભાઈ હવે અમે જમીને આવશું. મને કે ના અમને કેદી લાભ મળે. મેં કીધું અમારો લાભ સારો નહીં. મને કે ના ન્યા જમવાનું રાખજો. અમે તો અહીંયા ગયા ને જમવાનું તૈયાર થયું. અમને કે બેસી જાવ લ્યો. તો અમે એક લાઈનમાં જમવા બેઠા તો લાપસી કરતણી પહેરી ગયું. મેં લાપસી લેવા હાથ નાખ્યો ને થાળી ભેગી આવ્યો. મેં મારી બાજુમાં જોયું તો અમારા હામદભાઈ વાગડિયા મંજીરાવાળા એ તો બેઠા બેઠા હાથી બનાવતા. મેં કીધું આ શું કરું? મને કે હાથી કરું, હા ખવાય નહીં. મેં કીધું હમણાં ઓલો બીજી વાર પીરી જાય તો મને કે તો હાંઠીઓ બનાવી. હવે લાપસી કેવી કરતા છે. હા, અમુકને અહીંયા તો ગઈઠા મહેમાન આવ્યા હોય તો હરખવાનું શાક કરીને બેઠા હોય. પાપા હરખવાની સિંગુ આમ દાંતણ કરતા હોય એવું લાગ્યો. હા, કડે ચડાવી દે. હાંઠીઓ એક દી ભગવાન પાસે ગયો. ભગવાનને કે હું કોઈ દી માણસને નીડ્યો નથી, મેં કોઈ દી માણસને કનડ્યા નથી. એ કે આજે એક જણો કે મારા ઉપર બેઠો ને મને કે બહુ ઘૂમરે નાખ્યો. એ કે મારી માથે બેહે એવું રહેવા દો માં. એ કે ધોળો કરી દો બૈડ્યામાં. ભગવાન કે ભાઈ થઈ ગયું, કડીએ કડીએ ન હાલે, એવું જ રહે. કે આટલી કૃપા કરો કે મારા ઉપર ઢોરો કરી દો, પછી જિંદગીમાં નહીં આવું એટલે કોઈ બેહે નહીં. તે ભગવાને ઢોરો કરી દીધો. હાંઠિયો પાછો આવીને પાદરમાં બેઠો તો ઓલો આગલે દી જે બેઠો હતો ને ત્યાંથી નીકળ્યો. નામ જોયું કે આણે તો બેહવાનું બગાડ્યું. પણ માણસ પાછા પડે. હા, ઉતારની કોયડે ગયો, લાકડાનું સોગઠું કરાવ્યું, ત્યાં રાખીને 4 જણા બેઠા. હા, વાહે હાંઠિયા ગાડીઓના લંગર કર્યા. તે દીનું હાંઠિયું હથેળી જોઈને હાલે કે આ ન કર્યું હોત તો સારું. હા, મારો એક મિત્ર છે એ કે ભગવાન દુઃખ દે ને એની કોઈ દી ચિંતા ન કરાય, દુઃખને દાંત કાઢવામાં કાઢી નખાય. મેં કીધું પણ દુઃખ પડ્યું હોય એને ખબર હોય. મને કે અમારે એકવાર મને કે સોયણી તૂટી ગઈ, બીજી સીવાડવાનો વેચ નહોતો, પછી કે 5 કાપી નાખ્યા ને સોયણીની સડી કરી નાખી. પછી જે પાદરમાં મોઈ દાંડીએ રહીમાની કે મજા આવી એવી ઘરની ગાડીઓ છે તો હવે મજા નથી આવતી. હા, મને કે દાખલા તરીકે વરસાદ ન થાય તો એની ચિંતા ન કરાય, કુદરતે દીધેલા દુઃખ કહેવાય. મને કે એ કાંઈ આપણે આપણા હાથની વાત છે, નાળા બાંધીને વાદળા તાણી રાખે. હા, અમુક ભગવાનની નિરલ કૃપા હોય. ખેડૂત બહુ મહેનત કરે, વરસાદ ન થાય પરિણામ સારું ન આવે. આ ખેડૂત મહેનત કરે, ઈશ્વરની કૃપા થાય ને બારે મેઘ ધરતીની માથે ખાંગા થાય. આ નદીઓ 2 કાંઠામાં વહી જાય, અઢળક ધાન પાકે અને ખેડૂત ગામડામાં 2 માળના મકાન બનાવે, એને મેળી કહેવાય. ઈશ્વરની મેર હોય તો મેળી થાય. શહેરમાં 12 માળની હોય ને એને બિલ્ડિંગ કહેવાય. જેના બિલમાં ડીંગ એની ત્યાં બિલ્ડિંગ. મજૂરી કરી બિલ્ડિંગ ન થાય. હા, ઈશ્વરની કૃપા અને માણસની મહેનત. અમુક વસ્તુ એવી છે કે એમાં ખાલી ભગવાનની જ
કૃપા હોય, માણસની મહેનત ન હોય. વરસાદ થાય એમાં આપણી કોઈ મહેનત નહીં, તો આપણે સૂતા હોય ને વરસી જાય. નિરલ ભગવાનની કૃપા. અમુક વસ્તુ એવી છે, ભગવાનની કૃપા છે એમય ન કહેવાય, આપણી મહેનત છે એમય ન કહેવાય. દાખલા તરીકે 4 દીકરા હોય, એમ એકાદો ગાંડો નરાતાર હોય, તો એમ ન કહેવાય ભગવાનની કૃપાથી 4માંથી આ એક ગાંડો થયો. તો એમય ન કહેવાય કે એમને એમ ગાંડો નથી થયો, આખા કુટુંબે એની વાહે 20 વર્ષ મહેનત કરી તઈ ગાંડો થયો. આપણી મહેનત છે એમય ન કહેવાય, ઈશ્વરની કૃપા છે એમય ન કહેવાય. અમુક છોકરા એવા અજળ હોય, તૂટલ ડબ્બો લઈને ગધેડાને પૂછડે બાંધે, એમાં ફટાકિયાની હળ નાખીને હળગાવે ને એ ગધેડું ભાઈ પાણીયારીને પાડીએ જાય, ગામના છોકરા પાડીએ જાય. એમ ન કહેવાય કે આ ફલાણાના દીકરાએ મહેનત કરી ગામમાં આનંદ થયો. એ તો નર્દમ આડોળાય કહેવાય માણસ. હા, મારો એક અભણ મિત્ર છે, એક દી મારી પાસે આવીને બેઠો, મને કે ધીરુભાઈ ક્યાં કાર્યક્રમ છે? મેં કીધું આજે તો માંગરોળ છે. માંગરોળ? મને કે માંગરોળ કઈ જગ્યાએ? મેં કીધું ભગવાન કૃષ્ણના મંદિરે. મને કે આમ તો કૃષ્ણ અને પોલીસ એમાં જાજો ફેર નહીં. મેં કીધું ક્યાં ભગવાન કૃષ્ણ ક્યાં પોલીસ? મને કે પહેરવેશ મળતો આવે. મેં કીધું કેમ? પછી મને સમજાવ્યું. મને કે કૃષ્ણ પીતાંબર પહેરે ને પોતિયું. મેં કીધું હા. મને કે પોલીસ પેન્ટ પહેરે. મેં કીધું બરોબર છે. મને કે કૃષ્ણ ટોપી મુંગટ પહેરે ને? મેં કીધું હા. મને કે પોલીસ ટોપી પહેરે. મેં કીધું એ બરોબર છે. મને કે કૃષ્ણ કેળે કંદોરો બાંધે? મેં કીધું હા. મને કે પોલીસ વાળા પટ્ટો બાંધે. મેં કીધું બરોબર છે. મને કે કૃષ્ણ વાહળી વગાડે? મેં કીધું હા. મને કે પોલીસ સીટી વગાડે. મેં કીધું બરોબર છે. મને કે કૃષ્ણ દાણ માગે? અને આવડા આય દાણ માગે. હા, ઓની મોરલીમાં હરિવેણ વાગે ને આમાં બીજું વાગે. હા, અભણ માણા પણ લાખ રૂપિયાની વાતો કરો. એક ભાઈ શહેરમાં રહેવા આવ્યા. હા, બાયુ કે આપણે શહેરમાં રહેવા જવું. હા, બાયુ પુરુષોને બીવરાવ્યા જ રાખ્યો. હા, આદમીને કરી નાખ્યા કાઢેલ કોકમ જેવા. ઓલો થાયકો પાયકો ઘેરે આવે ને તો શું કે બધું સારું છે, પણ બા ને બાપુજી ટક 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 ટક. કાલ તો એમ થતું તું કુએ પડી જાઉં ખાબકો. હા, બીવડાવ્યા જ રાખે ઓલા ને કે આપણે શહેરમાં રહેવા જવું છે ને. ઓલો તો બિચારો લબાસો ભરીને આવ્યો મેટાડોરમાં. એક ઓયડી ભાડેક રાખી. તે બધોય સામાન ગોઠવો ને ત્યાં હાંજ પડી ગઈ. હાંજ પડી દન હાથમાં ચકવી બેઠી રોય, હાલો ચકવા ઉન દેશ મેં જ્યાં રેન કબૂ ન હોય. હાંજ પડી ત્યાં એની ઘરવાળીએ કીધું કે હાંભળું કે શું? હાંભળું શબ્દ મહત્વનો. 50 જણા બેઠા હોય ને એની ઘરવાળીએ આવીને એમ કે ને હાંભળું, એટલે એનો ઘરવાળો જ ઊભો થાય. હાંભળું 50 હોય એમ, પણ ઓલાના કાન આમ ચમકે. આ રિવોબ કંટ્રોલની શોધ બાયુમાંથી થઈ છે. આ 100 જણા બેઠા ને એને ઘરવાળા આવીને આમ તરફ ગદપ વાહ બકરી જાય એમ હાલે જતા. વાહ! એ બાઈ કે હાંભળું? ઓલો કે શું? એ કે ફાનસ ગામડે ભૂલી ગયા, શું કરશું? જાવ કે બીજું લઈ આવો. ઓલો ફાનસ લેવા ગયો. તે આવી લાઇટના જમાના નહીં. ફાનસ લેવા ગયો ને તો પાછો આવ્યો તો હળગતું ફાનસ લઈને ઘેરે આવ્યો. એની ઘરવાળી ક્યાં હળગતું ક્યાંથી લઈ આવ્યા? એ કે રોડ ઉપર પડ્યું હતું. કે પડ્યું ન હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન વાળાએ મૂક્યું હોય, જ્યાં હતું ત્યાં મૂકી આવો, નકર ગાભા ભાઈરે થઈ જાય. ખાડા હોય ને ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફાનસ મૂકતા. આવડો આ ઈ લઈને ઘેરે ગયો. એની ઘરવાળી કે જે ખાડેથી લઈ આવ્યો હોય ત્યાં મૂકી આવો. તે ફાનસ મૂકવા ગયો. બીજે દી બપોરે આવ્યો. એની ઘરવાળી કે અટાણ સુધી ક્યાં હતા? એ કે હેરાન થઈ ગયો એમ કહેતી નથી. કેમ? એ કે જે ખાડેથી ફાનસ લઈ આવ્યો તો એ ખાડો જડ્યો નહીં, પછી બીજો ખોઈ દો ન્યા મૂકીને આવ્યો. હા, ઘણા આવી રીતે ધંધે લગાડી દે. હા, એક જણો તો જેલમાં હતો, 20 વર્ષ થઈ ગયા. એક દી જેલર સાહેબે પૂછ્યું, એ કે તારા કાકા નથી? કે છે ને સાહેબ. ભાઈઓ નથી? કે છે ને સાહેબ. તારા મામા નથી? કે છે ને સાહેબ. કેમ પૂછો છો? એ કે 20 વર્ષથી આ જેલમાં છો, કોઈ તને મળવા આવ્યું નહીં, કોઈની ટપાલ આવી નહીં, એટલે પૂછવું પડે. ઓલો કેદી કે સાહેબ તમારી દયાથી બધાય આમાં હચવાઈ ગયા છે.
હામીની કોટડીમાં મામા છે, પાછળ ભાઈઓ છે, એ બધા લીલા લેર કરી ઉતરાવ લુગડા પહેરી. હા, એક જણો જેલમાં હતો, એને વળી એક જણાએ ઉઘરાણીની ટપાલ લખી કે જેલમાં મજૂરી આપે છે, 500 રૂપિયા માગું છું, એ મોકલાવી દે. તે ઓલે હામી ટપાલ લખી એ કે જેલમાં ઉઘરાણીની ટપાલ લખાય, ન્યા મારી આબરૂ શું? આબરૂ હોય છે એટલે લઈ ગયા તને. માણસના જીવન ફૂલ જેવા હોય એને જગત યાદ કરે. હા, કારણ અમુકના જીવન તો કાતર જેવા હોય, જ્યાં પડે પડે ત્યાં બે ભાગ કરી જાય. હા, એને કાતર કહેવાય. હા, અમુક પાડોમાં જોઈજો, અમુક ડોશીઓ આવે, કોઈ ન હોય ને કીરે, ત્યાં વળી ઓલી પૈણીને આવી હોય હોવ કે આવો આવો મોંઘીમાં, મને એમ હતું કાલે આવશે પણ કેમ આવ્યા નહીં. એ કે હું આવી ડેલીએ જોયું તારી હાહુ બેઠા હતા ને એટલે પાછી વહી ગઈ. સીધા કાનવાળી ડોશીઓ, એમને એમ કાન હોય, કાંઈ પહેર્યું હોય તો વાંકા કાન હોય. હા, એનું માથું જોવો ને તો ગાગરીને કાંઠા બેસી ગયા હોય એવું માથું હોય. અને આવીને શું કે ખબર, એ કે હવે નોખા થાવ, નોખા છોકરા હંચવાય ને. હવે છોકરા હંચવાય, કોણ હંચવાય શું ખબર આમાં. હા, ગંગા જમુનાના ધોધ જેવું કુટુંબ હોય એને વેર વિખેર કરી નાખે. હા, દી વાળે દીકરા કાં ધોરીને કાં ધરા, કાં વણના જીંડવા કાં જાકરિયા ખરા. દી ઉઠાડે કોણ? કાં હોવારું કાં વરા, નકર કોક કોક પાડોશી તો ખરા. સલાહ બહુ આપે અમુક અમુક. એક ભાઈને મેં કીધું એસિડિટી વધી ગઈ, છાતીમાં બળે છે, શું કરવું? મને કે એ તો સારું, મચ્છર મરી જાય. મેં કીધું મચ્છર મરી જાય એ ડીડીટી, આ એસિડિટી નોખું પાડ્યા. પાછો મને કે કાંઈક એવું હોય તો મને તમારે પૂછવું. હવે મેં કીધું તારા ઘરના તને નથી પૂછતા ને અમે શું કામ પૂછું? તો એક દી મેં એને પૂછ્યું, મેં કીધું મારા ઘરમાં ઉંદર વધી ગયા, એનું શું કરવું? મને કે હરપ રાખો, હરપ. હરપ રાખીને અમારે બસ સ્ટેન્ડ હોવા જવું એમ. હા, સલાહ બહુ દિયો. હા, આપણે મકાન બનાવતા હોય ન્યા આવે, આ બારી ન્યા ખોટી મૂકી, આમ મૂકી હોત તો હવા આવત કે બંદૂકની ગોળીઓ અમને ખબર. પાછો ગામમાં વાત કર્યો, આ કોઈ એમ કે ને ફલાણા ભાઈ મકાન બહુ સારા બનાવ્યું, એ ભાઈડાના આઈડિયા, બારીઓ બધું આપણે જ કરાવ્યું ને, કેમને એ રૂપિયા દઈ ગયો હોય. હા, જહ ના હવ તણી હોય, અપજહ ના તણી ન હોય. હા, 2-3 જણા બેઠા હતા ને એકે કીધું કે છગનભાઈ દીકરાને લગ્ન થઈ ગયા, એ બહુ સારું થયું. ત્યાં એક જણો કે હવે એને ક્યાંય થાય એમ જ નહોતું, એ તો અમે કરાવ્યું. કે એ ગામમાં બસ નહોતી જતી ને, ગોઠણ ગારો ખૂંદીની કે અમે ગયા એટલે ઓલા લોકોએ અમે વચમાં પડ્યા એટલે હા પાડી, એમાં છગનભાઈના દીકરાના લગ્ન થઈ ગયા. એક જણો કે એની વહુ બરડ બહુ છે, હે કે માથા પાયરે છે, એ કે તો એના કર્યા એ ભોગવે. હવે એના કર્યા ભોગવે છે કે તારા કર્યા ભોગવે? તમે જે ગારો ખૂંદી એવા ગોઠણ એ ગારા મટાણે હલવાનો કાઢો એને ગારો. હા, જહ ના તણી હોવું હોય, અપજહ ના તણી કોઈ ન હોય. હા, જસ જીવન અપજસ મરણ, કર દેખો સબ કોઈ, કહા લંકાપતિ લે ગયો ને કહા કરણ ગયો કોઈ. હા, ગામડાના 4 બાપા અમદાવાદ જતા હતા. કે હાલો આપણે અમદાવાદ જવું છે. નક્કી કર્યું કે બસમાં જવું કે કેમ કરશું? એ કે ખટારામાં વૈયા જાય, ટ્રકમાં હાવ સસ્તું પડે. આ સસ્તું માણસ બહુ ગોતે. સરકારે 8-10 લાખની બસ કાઢી, પણ એ રિક્ષામાં બેઠા હોય ટાંગા બહાર રાખીને. આપણે કહીએ કે આ રિક્ષામાં શું કામ બેઠા, બસમાં બે મને ઘામ થાય. હવે ઘામ નહીં, નરા ભાંગી જાય એમ. હા, તો એક ટ્રકમાં બેઠા 4 બાપા, આનો પાપો ને કાનો પાપો ને અમથો પાપો ને નાજો પાપો. હા, ખટારામાં બેઠા ને એટલે ઓલા એ ટ્રક ચાલુ કરીને હાલતો કર્યો. ત્યાં 2-3 વાર ગેર બદલાવ્યો ને તો એ આના પાપાએ કાના પાપાને ઠોહો માર્યો. એ કે આ છોકરો બળીકો કાઢવા કરે, મારો નક્કી કાઢી નાખશે. ઓલું કે એનાથી નીકળશે ને. અરે આમ તો જોઈ કે પગ ફરાવીને જોર કેટલું કરે. બગોદરા પહોંચ્યા ને, બગોદરા તે ઓલા ત્યાં હોટલે ટ્રક ઊભો રાખ્યો. એ કે હાલો બાપા નાસ્તો કરવા. એ કે તું નાસ્તો કરી આવ્યો, અમે તો શિરામણ કરીને આવ્યા છે, તું નાસ્તો કરતો આવ, ત્યાં અમે તારું થોડુંક કામ કરી દઈ. ઓલા ને એમ કે આ ટ્રકને ગાફો મારી દે ને એવું કાંઈ કરશે. એ તો વયો ગયો.
એ નાસ્તો કરવા ગયો ને અહીંયા ચારેય પાપા કે હું નહોતો કહેતો એ કે આનાથી બળીકા નીકળે ને બિચારો કયું મહેનત કરે છે, નવરા બેઠા છે હાલો ને આપણે કાઢી દે. ચારેય જણા સોઈટા ને જે મૂરો ઉપાડે એમ ડિપ્રેશનમાંથી ઘેર કાઢી નાખી. સાઈડમાં મૂકીને બેઠા. ત્યાં ઓલો જુવાન નાસ્તો કરીને આવ્યો. એ કે નાસ્તો કરી આવ્યો કે હા. શું નાસ્તામાં જમ્યો? એ કે બિસ્કિટ થોડાક ને ચા. એ કે ચા ને બિસ્કિટમાં નાસ્તો કરે ને એનાથી બળીકા ન નીકળે. ઓલો કે હું કીધું? એ કે બિસ્કિટના નાસ્તા કરે એનાથી બળીકા ન નીકળે. દીકરા કયું નો મહેનત કરતો તો નહોતો નીકળતો ને જો અમે કાઢી નાખી. હા, ડ્રાઈવરનો મગજ વયો ગયો કે આ ઘેર કાઢી નાખ્યો. એ કે ડારા દેમાં એક તો કામ કર્યું કરી દીધું ને ખખલાવવા માંડ્યો અમને. તારા ખટારા ઉપર ક્યાં ભૂંગરું ભાંગ્યું, હમણાં હાલીને વૈયા જામ. ચારેય પાપા હાલીને ભાગ્યા. હાલતા હાલતા અમદાવાદના નાકામ દાખલ થયા ને એક બાપાએ બીજાને કીધું કે બીડી છે કે હા બીડી છે પણ બાકસ નથી, હે માચીસ નથી, એનું શું કરશું? તો હાલ્યા જતા હતા એક હોટલ આવી બોર્ડ માર્યું. હા, એમાં ચારેય જણા કરી ગયા, ખુરશી ઉપર બેસી ગયા. વેઇટરે આવીને પૂછ્યું કે બાપા શું આપું? એ કે ગરમા ગરમ શું છે? કોફી ઈથી ગરમ કે ચા ઈથી ગરમ, ભજીયા ઈથી ગરમ, સમોસા ઈથી ગરમ. તે ઓલાનો મગજ વયો ગયો, ચૂલમાંથી ટાંડી લઈ આવીને મૂકી. ઈથી ગરમ હા. તો આના પાપાએ ફટ બીડી હળગાવી લીધી. એ કે આ જ જોતું તું લે, બાકસ નથી ને કહ્યું ના કડે ચીડ્યા તમે. આ દીકરા બહુ સારું કામ કરી દીધું. હા, ઘણી વાર ગામડાના માણસ ભણ્યા નથી, ગણ્યા વધારે. ગામડાના માણસની જે કોઠા હોય છે એ અદભુત હોય. હા, ગયા વર્ષે મેં એક બાપાને પૂછ્યું હતું. મેં કીધું બાપા મોલ ઉજરી ગયો? મને કે ઉજરી ગયો ને પાછો ગુજરી ગયો. મેં કીધું માલ ઢોરમાં શું છે? ભેંસ છે. મેં કીધું ભેંસ કાંઈ દીએ છે? મને કે બાંધવા દીએ. મેં કીધું દૂધ દીએ કે નહીં? તમે કાંઈ એને દીઓ છો? મને કે અમે ઊભવા દઈ. મેં કીધું તમે ખોળ દો ને તોય દૂધ દીએ, નકર ન દે. હા, એકવાર સાધુની જમાયત નીકળી હતી હાથી લઈને. હા, હાથી લઈને આમ જમાયત નીકળી ને એમાં પાદરમાં મહંત બાપુ હતા એ બેઠા અને એના શિષ્યો હતા એ ગામમાં નીકળ્યા. હાથી છે એ ગણપતિનું રૂપ છે, માણસો દર્શન કરતા હતા. સવારમાં હાથી હામાં મળે એ શુકન કહેવાય. તે હાથીને કોઈ હૂંઠમાં રૂપિયો 2 રૂપિયા આપે તો આ ઉપર જે બેઠો હોય ને એને હૂંઠ લાંબી કરી અને હાથી અંબાવી દે. એ હાલતા હાલતા 11 વાગ્યા ને હાથી ભૂખ્યો થયો તો ને એક લીમડા પાસેથી નીકળો, હૂંઠ લાંબી કરીને ડાયર ભાંગી નાખી લીમડાની. અને ફોરેસ્ટ ખાતાના સાહેબ નીકળ્યા. એ કે જાળવા હારું સરકાર કેટલો ખર્ચો કરે ને કે આ ડાયર ભાંગી નાખી. હાલી કે હાથીને લઈ લે ઓફિસે. તે ઓલો સાતું કરગરવા માંડ્યો. એ કે સાહેબ જે કાંઈ સમજો નહીં કે કહેતા હોય 100 રૂપિયા આપી દો. 100 રૂપિયા નહીં, રૂપિયા 5000 થાય. એ તો મહંત બાપુને પૂછવું પડે. કે તો લઈ લે, હાલે હાથીને લઈ લે ઓફિસે. એ ઓફિસે હાથીને લઈ ગયા. પછી ઓલો શિષ્ય હતો એ મહંત બાપુ પાસે ગયો. એ કે સાહેબ હાથીને પકડી ગયા છે ને 5000 માગે છે. કે 5000 આપો તો મૂકું, નકર કેસ થાય. બાપુ કે હાથી લેવા નથી જવું, ભલે કેસ થાય. 3-4 દી થઈ ગયા ને બન્યું એવું, હાથીને ભૂખ્યો તો રખાય નહીં. હાથીને 2-5 કિલા તમે લીલું લેવો એને કાંઈ વળે નહીં. 5 દી થયા ને ફોરેસ્ટ ખાતા વાળાનો પગાર આવ્યો તો એ બધો પગાર હાથી ખાઈ ગયો. હા, બાપુ હાથી લેવા ન આવ્યો. ફોરેસ્ટ ખાતાના સાહેબ ગયા બાપુ પાસે, હાથી લઈ જાઓ. નહીં નહીં, તુમ રખો તુમ રખો, હમકો હાથી ક્યાં કરે, સાધુ તો પેદલ ચલેગા. બાપુ તો ગાવા માંડ્યા, કોઈ દિન હાથી કોઈ દિન ઘોડા કોઈ દિન પેડલ ચલના જી લેના ફકીરી ક્યાં દિલગીરી. અરે સાહેબ કે લઈ જાવ. એ કે ના ના, હાથી તો મારે જોતો જ નથી, રાખો તમારી પાસે. ફોરેસ્ટ ખાતાના સાહેબ પગમાં પડી ગયા કે હવે કાંઈ નથી અમારે તમારું જોતું, હાથી લઈ જાવ. ના, તમારે 5000 દેના પડેગા. સાહેબે હામાં 5000 આપ્યા કે લઈ જાવ, અમારે લોનો મૂકવી જો હવે. હા, ગામડામાં બાળતું લઈને આવે બળદ દેવા. હા, એ બળદ એમને એમ આપી ગયા હોય ને એના કબાલા કર્યા હોય. ઉતાહણી આવે ને દિવાળી આવે ને એમ કબાલા લેવા આવે. એમાં ઉતાહણીએ કબાલા લેવા વાળો આવ્યો ને તો ખેડૂએ બળદ લીધા હતા.
તે રૂપિયા 17,000 આપી દીધા કે આ કબાલાના 17,000 લઈ જાઓ. તો કે આટલા બધા ભાઈ ક્યાંથી રૂપિયા કાઢ્યા? એ કે ઘઉં બહુ સારા થયા. એ બળદવાળો હતો ને એને એમ થયું કે આ બળદના ધંધામાં કાંઈ વળતું નથી, આપણે આવતા વર્ષે કોકનામાં ઘઉં વાવવા છે, ખેડૂને તો આમાં જલસો હોય છે એમ. હા, તે કબાલો લઈને વયો ગયો. બીજે વર્ષે એક ભાઈનું ખાલી બુટિયું જ હતું ને 20 વીઘા જમીન. તો એ કે આ આપણે રાખ્યું. બોલો કે કેટલા હજારમાં? તો કે 50,000 તને આપીશ. તો ખેડૂએ કીધું ને આ બુટિયું 20 ફૂટનું છે, 5 જ ફૂટ પાણી, એમ કીધું નહીં, ચોખવટ ન કરી અને આપી દીધું ઉથીડીમાં એમને. તે ઓલે ઘઉં વાવી દીધા ને પાઈ દીધા ને ત્યાં પાણી થઈ ગયું. તે ઘઉં પછી લંકાણા ને ફૂકાણા. પછી ઉઘરાણી વાળા આવવા માંડ્યા. 2-3 જણાવે તો માર્યો. પછી તેને એમ થયું કે આ ઘઉં ન કર્યા હોત તો સારું હતું. તે રોતો રોતો ભાગ્યો. એમાં એક ગામમાં એક ભાઈની દીકરીના લગ્ન હતા ને આખું ઘર દીકરીને વળાવતા હતા ને રોતા હતા. આ ન્યાથી નીકળ્યો. ન્યા જઈને શું કે ખબર? એ કે ભાઈ કેમ તમે વધારે ઘઉં કર્યા? એને એમ કે મારા જેવો ધંધો થઈ ગયો આને. એટલે આ કે ઘઉં નથી કર્યા, દીકરી વળાવી છે. કે તું ભંગાણો એમ હાવ ભંગાણા એવું નથી એમ. હા, કરતા હોય કીજીએ ઓર ન કીજીએ કાંઈ, માથું ગળી જાય શેવાળમાં, ટાંગા રહી જાય બાર. આ કાગડો એકવાર હંસની વાયદે ચડ્યો, તેમાં હલવાણો હતો. આ 2 કાગડા શ્રાવણ મહિનામાં વાત કરતા હતા. એક કાગડાએ કીધું કે શ્રાદ્ધને કેટલી વાર રહી? એ કે આવતા મહિનામાં શ્રાદ્ધ છે. એ કે તો મારે કાલ રવાના થવું જોઈએ. કેમ? એ કે મારો દીકરો આફ્રિકા રહીએ છે ને, બિચારો ન્યા હરાજ નાખે, મારી રાહ જોવે, એની માં હારે મેળ નથી. હવે તો એ કે ન્યા રોકાઈ જાઉં, હું અહીં આવું તો પાછો હરાજનો ટાઈમ આવી જાય, મારે તો અમદાવાદમાં જિંદગી કાઢવી ને.